નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોની અંદર નામાના મૂળ તત્વોનો ગાલા એસાઇનમેન્ટમાં પ્રશ્નપત્ર 5 નો વિભાગ ઈ કરવા જઈ રહ્યા છીએ. એની શરૂઆત કરીએ એ પહેલા વાત કરીએ આઈએમપી બેચ, જેની અંદર એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રના ફક્ત આઈએમપી દાખલાઓનું જ સોલ્યુશન કરાવવામાં આવશે અને એ પણ લાઈવ લેક્ચર સાથે સાથે રેકોર્ડેડ લેક્ચર પણ મળશે. એની આપણે જે દાખલાનું સોલ્યુશન કરીશું એની પીડીએફ પણ મળશે. ડાઉટ ક્લાસ, બેકઅપ પ્લાન એટલે ડાઉટ ક્લાસ, ડાઉટ લેક્ચર પણ રાખવામાં આવશે. અને જે પણ વિદ્યાર્થી મિત્રો આ બેચની અંદર જોડાવા માંગતા હોય તો નીચે તમને 2 નંબર આપેલા છે. આ નંબર પર તમે ફોન અથવા વોટ્સઅપ મેસેજ કરીને પણ જોડાઈ શકો છો, જેની કિંમત છે માત્ર 199 રૂપિયા. હવે આ બેચની અંદર તમે જોડાવા માંગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એપ્લિકેશનની લિંક પણ આપેલી છે, સાથે સાથે વોટ્સઅપ ગ્રુપની પણ લિંક આપેલી છે, તો તે દ્વારા પણ તમે જોડાઈ શકો છો. હવે આપણે શરૂઆત કરીએ વિભાગ ઈ ની. તો વિભાગ ઈ ની અંદર સૌથી પહેલો પ્રશ્ન છે 42મા નંબરનો, જે પ્રવેશ ચેપ્ટરનો પૂછાય છે. અને આ વિભાગની અંદર કુલ 5 પ્રશ્નો પૂછાતા હોય છે અને 5 પ્રશ્નોમાંથી આપણે કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ 42મા નંબરના દાખલાની. વિદિત અને વિશાલ 2:3 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. 31 માર્ચ 2024 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું દાખલામાં આપણને આપેલું છે. 1/4/2024 ના રોજ તેઓએ બંટીને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ પ્રવેશ આપ્યો. પહેલી શરત, વિદિત તેના ભાગમાંથી 1/4 ભાગ અને વિશાલ તેના ભાગમાંથી 1/8 ભાગ બંટીની તરફેણમાં ત્યાગ કરશે. તો સૌથી પહેલા જુઓ, વિદિત કોને આપે છે? બંટીને. વિશાલ પણ કોને આપે છે? બંટીને. તો વિદિત અને વિશાલ માટે આ શું થઈ ગયું? ત્યાગ થઈ ગયો. શું થઈ ગયું? ત્યાગ. તો વિદિત અને વિશાલનું આપણે ત્યાગનું પ્રમાણ શોધી લઈએ. પહેલો ભાગીદાર કોણ છે? વિદિત. બીજો ભાગીદાર કોણ છે? વિશાલ. તો વિદિત બંટીને કેટલો ભાગ આપે છે? 1/4 અને વિશાલ કેટલો આપે છે? 1/8. આ ત્યાગનું આવી ગયું. હવે ત્યાગનું પ્રમાણ શોધવું હોય તો છેદ સરખા કરવા પડે, અને છેદ સરખામાં છેદમાં અહીંયા 4 અને 8 છે, લસા લઈએ તો 8 આવે. તો અહીંયા કેટલા વડે? પહેલાને કેટલા વડે ગુણવું પડે? 2 વડે. જેમ બીજાને કેટલા વડે ગુણવામાં આવે? 1 વડે ગુણવામાં આવે. કેટલા વડે ગુણવામાં આવશે? 1. તો ત્યાગનું પ્રમાણ કેટલું મળી ગયું આપણને? 2:1. હવે નવો ભાગીદાર કોણ આવી રહ્યો છે? બંટી. તો બંટીનો ભાગ કેટલો? તો બંટીનો ભાગ બરાબર બંટીને વિદિત જોડીથી કેટલો મળે છે? 1/4. વિશાલ જોડીથી કેટલો મળે છે? 1/8. બંનેનો સરવાળો કરી દો. લસા કેટલો આવશે? અહીંયા 8. આને પહેલાને 2 વડે ગુણીશું, બીજાને ગુણવાની જરૂર નથી, તો આનો જવાબ કેટલો આવશે? 3/8. એટલે નવા ભાગીદાર બંટીનો પેઢીમાં ભાગ કેટલો કહેવાશે? 3/8. ચલો આગળ. બંટી મૂડી તરીકે 72,000 અને તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. સૌથી પહેલા 72,000 મૂડી પેટે લાવે છે, રોકડા લાવે છે. તો રોકડ અને બેંક ખાતામાં આપણે ઉધાર કરીશું. બંટીના મૂડી ખાતે 72,000, 72,000 રૂપિયા. બીજી વસ્તુ, એના મૂડી ખાતામાં જમા કરવામાં આવશે, પરંતુ આપણે અહીંયા બંટીનું મૂડી ખાતું નથી બનાવેલું. બંટીના મૂડી ખાતામાં ફક્ત એક જ એન્ટ્રી છે, એટલે એનું કોલમ આપણે બનાવેલું નથી. તો આપણે બંટીની મૂડી ખાતાની એન્ટ્રી ડાયરેક્ટ ક્યાં કરી દઈએ? પાકા સરવૈયામાં. મૂડી દેવા બાજુ બંટીની મૂડી કેટલા રૂપિયા? 72,000, 72,000 રૂપિયા ડાયરેક્ટ આપણે ક્યાં લખી દીધી? પાકા સરવૈયાની અંદર. ચલો આગળ શું કીધું છે? પેઢીની પાઘડીનું મૂલ્ય 32,000 કરવામાં આવ્યું. તો હવે નવો ભાગીદાર કોણ આવે છે? બંટી. તો આપણે બંટીની પાઘડી શોધી લઈએ. બંટીએ કેટલા રૂપિયા પાઘડી લાવવી પડે? તો બંટીની પાઘડી બરાબર આખી પેઢીની પાઘડી કેટલી રૂપિયા? 32,000. એમાં બંટીનો નવો ભાગ આપણે અહીંયા શોધી દો. કેટલો આવ્યો? 3/8. તો જવાબ કેટલો આવે? જુઓ, 8 ચોક 32 ને 4 તરી 12,000. એટલે નવા ભાગીદારે પાઘડી તરીકે કેટલા રૂપિયા લાવવા પડશે? 12,000. એ પણ કહેલું છે, જુઓ, તેના ભાગની પાઘડી કેવી રીતે લાવશે? રોકડમાં લાવશે. રોકડમાં લાવે. નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે તો એને પાઘડીનું પ્રીમિયમ કહેવામાં આવે. અને રોકડ આવે છે એટલે રોકડ અને બેંક ખાતામાં ઉધાર બાજુ લખીશું. પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા લાવે છે? 12,000 રૂપિયા. નવો ભાગીદાર પાઘડીની રકમ જે લાવે એ જૂના ભાગીદારોને મળે. કયા પ્રમાણમાં? તો કે ત્યાગના પ્રમાણમાં. તો ત્યાગનું પ્રમાણ આપણે અત્યારે જ શોધ્યું. કયું આવ્યું? તો 2:1. તો આ 12,000 રૂપિયા નવો ભાગીદાર જે બંટી લાવે છે એને 2:1 ના પ્રમાણમાં વેચી દો.
એટલે પહેલા ભાગીદારના ભાગે 8000 આવે અને બીજા ભાગીદારના ભાગે 4000 આવે. તો ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે વિદિતના ભાગે કેટલા આવશે 8000 રૂપિયા અને વિશાલના ભાગે કેટલા રૂપિયા આવશે 4000 રૂપિયા. ચાલો આગળ દાખલામાં શું કહેલું છે આપણે જોઈએ. વિદિત અને વિશાલ તેમને મળેલ પાઘડી પૈકી 50% પાઘડી રોકડમાં ઉપાડી જશે. તો જુઓ સૌથી પહેલા વાત કરીએ તો વિદિતને કેટલી પાઘડી મળી 8000. 8000 માંથી 50% ઉપાડી જાય છે તો એની એન્ટ્રી રિવર્સ બાજુ ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ બેંક ખાતે 8000 ના 50% વિદિત કેટલા લઈ જશે 4000 અને વિશાલ 4000 ના 50% એટલે કેટલા લઈ જશે 2000 રૂપિયા. ઓકે હવે જુઓ રોકડ જશે એટલે કોના ખાતે લખીશું બેંક ખાતે અથવા રોકડ ખાતે પણ લખી શકાય. તો અહીંયા રોકડ ખાતામાં જમા બાજુ વિદિતના મૂડી ખાતે વિદિત કેટલા રૂપિયા લઈ જાય છે 4000 રૂપિયા અને વિશાલના મૂડી ખાતે કેટલા રૂપિયા વિશાલ લઈ જશે અહીંયા 2000 રૂપિયા વિશાલ લઈ જશે. ચાલો નેક્સ્ટ એન્ટ્રી. ચાલો યંત્રો પર 10% ઘસારો ગણવો. તો દાખલાની અંદર યંત્રોની કિંમત કેટલી આપેલી છે તો કે યંત્રો આપણને 30000 આપેલા છે. યંત્રોની નોંધ ક્યાં કરવામાં આવે તો કે પાકા સરિયામાં મિલકત લેણા બાજુ. ઓકે યંત્રો આપણને કેટલા આપેલા છે 30000. 10% ઘસારો ગણવું તો માઇનસ ઘસારો કેટલો થાય 3000 તો કેટલા રૂપિયા આવે 27000. ઘસારો ધંધા માટે બિન રોકડ ખર્ચ કહેવાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ એની એન્ટ્રી કરીશું આપણે. યંત્રો ઉપર ઘસારા ખાતે કેટલા રૂપિયા આયા 3000 રૂપીસ 3000 રૂપિયા. ચાલો એના પછી શું આપેલું છે દેવાદારોમાંથી 3600 રૂપિયા ગાલખાત તરીકે માંડી વાળવા અને 15% ગાલખાત અનામતની જોગવાઈ કરવી. તો દેવાદારો આપણને કેટલા આપેલા છે 39600. મિલકત લેણામાં લખાય તો જુઓ અહીંયા દેવાદારો મિલકત લેણામાં કેટલા આપેલા છે 39600. એની અંદરથી આપણને પહેલા ગાલખાત કેટલી ગણવાની કીધી છે 3600 રૂપિયા. તો આની અંદરથી હું બાદ કરું જવાબ કેટલો આવે 36000 રૂપિયા. ઓકે 39600 માંથી 3600 બાદ કરો એટલે જવાબ કેટલો આવે 36000. હવે એના 15% ગાલખાત અનામત તો 36000 વધ્યા એના કેટલા ટકા 15%. તો આપણો જવાબ આવે 5400 રૂપિયા ગાલખાત અનામત કહેવાય. કેટલા રૂપિયા 5400. તો આપણે 36000 માંથી પહેલા તો 5400 શું કરી દઈશું માઇનસ એટલે રકમ દેવાદારોની બહાર કેટલી લખવામાં આવશે 30600 રૂપિયા. તો જુઓ ગાલખાત પણ ધંધા માટે ખર્ચ કહેવાય અને આનાથી બી મિલકતની કિંમતમાં ઘટાડો થયો એટલે બંનેની નોંધ આપણે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ લખવી પડે. ગાલખાત 3600 અને ગાલખાત અનામત કેટલી 5400. પણ એ લખતા પહેલા એની અનામત જોઈ લેવાની. દાખલાની અંદર ગાલખાત અનામત આપેલી છે. જુઓ ગાલખાત અનામત કેટલી આપેલી છે 1800 રૂપિયા આપેલી છે. તો સૌથી પહેલા આપણે ગાલખાત કેટલી ગણી હતી 3600. જુઓ સૌથી પહેલા આપણે ગાલખાતનું નુકસાન કેટલું આવ્યું 3600 રૂપિયા. 3600 ની અંદરથી અનામત 1800 બાદ કરતો એટલે ગાલખાતનું નુકસાન હવે કેટલું કહેવાય 1800 રૂપિયા કહેવાય. ગાલખાતનું નુકસાન કેટલું કહેવાશે 1800. તો ગાલખાત ખાતે અહીંયા કેટલા લખવામાં આવશે 1800 રૂપિયા 1800 અને ગાલખાત અનામતના કેટલા ગણ્યા છે આપણે 5400 રૂપિયા 5400 રૂપીસ. ચલો આગળ રોકાણોની બજાર કિંમત 9000 છે જે ચોપડે લાવીએ. તો દાખલાની અંદર આપણે જોઈ લઈએ રોકાણો 18000 ના આપેલા છે. કેટલાના આપેલા છે 18000. તો હવે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપણે રોકાણો લખવાના કેટલા 9000. નવી કિંમત નક્કી થઈ. ચલો જૂના કેટલા હતા 18000. હવે કેટલા લખ્યા 9000. 9000 નું શું થઈ રહ્યું છે નુકસાન થાય છે તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખવાનું. પરંતુ લખતા પહેલા આપણે ચેક કરી દેવાનું રોકાણોનું કોઈ અનામત આપેલું છે. હા કેટલા રૂપિયા આપેલું છે 7200 રૂપિયા આપેલું છે. તો આપણે નુકસાન કેટલું થયું છે 9000 રૂપિયા. નુકસાન કેટલું થયું છે 9000 રૂપિયા આપણે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ લખત. પરંતુ એની અંદરથી 7200 રૂપિયા આપણે રોકાણોની અંદર વધઘટ થાય એના માટે અનામત રાખેલી છે. તો એની અંદરથી નુકસાન એટલું ઓછું થઈ જશે. 9000 માંથી 7200 બાદ કરો એટલે હવે ખરેખર કેટલું નુકસાન કહેવાય અનામત બાદ કર્યા પછીનું 1800 રૂપિયા. ચલો એના પછી કારીગર વળતર પેટે 30000 નો દાવો સ્વીકારવો. એટલે કારીગરો વળતર અકસ્માત માટે આપણે જે પણ પૈસા ભેગા કર્યા છે એની અંદર 30000 નો દાવો એક્સેપ્ટ કરવો. એટલે કોઈ પણ કારીગરને કંઈક કામ કરતા દરમિયાન વાગ્યું હશે હોસ્પિટલનો ખર્ચો થયો હશે તો એ દાવો આપણે કેટલો ચૂકવવાનો થશે 30000 રૂપિયા. તો એ આપણા માટે દેવું થઈ જાય. તો પાકા સરિયામાં મૂડી દેવા બાજુ કારીગર વળતર દાવાની જોગવાઈ ખાતે કેટલા રૂપિયા 30000. આ 30000 રૂપિયા ધંધા માટે ખર્ચ કહેવાય. એટલે બીજી એન્ટ્રી પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ લખવી પડે. પણ પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ લખતી પહેલા એની અનામત આપણે ભેગી કરેલી છે. જુઓ કારીગર વળતર અનામત આપણે 24000 ભેગી કરેલી છે. કારીગરોને કંઈ પણ થાય એના માટે આપણે 24000 રૂપિયા ભેગા કરેલા છે. હવે કારીગરોને આપણે કેટલા ચૂકવવાનો વારો આવ્યો
તો કે 30,000 રૂપિયા. તો 30,000 રૂપિયા જે ખર્ચો થયો એની અંદરથી 24,000 અનામત છે જે એનો ઉપયોગ કરીએ તો ખર્ચ આ કેટલો કહેવાય? આનો 6,000 રૂપિયા કહેવાય. એટલે ખર્ચ કેટલો લખાશે અહીંયા? 6,000 રૂપિયા. એના પછી લેણદારોની 10% રકમ ચૂકવવી પડશે નહીં. તો પાકા સરવૈયામાં આપણને લેણદારો કેટલા આપેલા છે? 30,000 રૂપિયા. તો એની એન્ટ્રી મૂડી દેવામાં લખાય. તો જુઓ પાકા સરવૈયાની અંદર લેણદારો કેટલા આપેલા આપણને? 30,000. 30,000 ની અંદરથી 10% નહીં ચૂકવવા પડે એટલે 3,000 રૂપિયા બાદ કરી દઈએ. ચૂકવવાના કેટલા થશે? 27,000 રૂપિયા. ઓકે, દેવાની કિંમતમાં ઘટાડો થાય છે, ચૂકવવાની કિંમતમાં ઘટાડો થાય છે, ફાયદો કહેવાય. તો એની બીજી એન્ટ્રી આપણે પુનઃ મૂલ્યાંકનમાં કઈ બાજુ લખીશું? જમા બાજુ. લેણદારો ખાતે કેટલા રૂપિયાનો ફાયદો થયો છે આપણને? 3,000 રૂપિયા. ચાલો એના પછી જરૂરી ખાતા તૈયાર કરી નવી પેઢીનું પાકો સરવૈયો તૈયાર કરો. હવાલાની દરેક નોંધ આપણે કરી દીધી છે. હવે શું કરવાનું કે પાકા સરવૈયામાં જે એન્ટ્રીઓ લખવાની રહી ગઈ એ લખી દેવાની વન બાય વન. તો સૌથી પહેલા આપણે મિલકત લેણાથી ચાલુ કરીશું. મિલકત લેણામાં મકાન કેટલું આપેલું છે? 66,000. એમાં કોઈ વધારો ઘટાડો થયો નથી. પછી સ્ટોક કેટલો છે આપણો? 18,000. એમાં બી વધારો ઘટાડો થયો નથી. તો એઝ ઇટ ઇઝ જે કિંમત છે એને એ કિંમત આપણે પાકા સરવૈયામાં લખી દઈશું. મકાન 66,000 રૂપિયા અને સ્ટોક 18,000 રૂપિયા. મિલકત લેણા બાજુ મકાનની કિંમત કેટલી? 66,000 રૂપિયા. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખવામાં આવશે 66,000 અને સ્ટોકની કિંમત કેટલી લખીશું આપણે? 18,000 રૂપિયા. 18,000 રૂપિયા, 18,000 રૂપિયા. ચલો એના પછી દાખલાની અંદર આપણને આપેલું છે બેંક 8,400. તો બેંકનું જ ખાતું બનાવેલું છે આપણે. તો બેંક ખાતાની અંદર ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા લાવ્યા? 8,400 રૂપિયા. ચલો મિલકત લેણા બાજુની બધી નોંધ પતી ગઈ હે ને. ચલો હવે આપણે કઈ બાજુ આવશું? મૂડી દેવા બાજુ. મૂડી દેવા બાજુ સૌથી પહેલા મૂડી ખાતા આપેલા છે 48,000 અને 60,000. વિદિત અને વિશાલના મૂડી ખાતા તો આપણે બનાવેલા જ છે. કેટલા છે? 48,000 અને 60,000. અહીંયા હું એક વખત ચેક કરી દઉં છું. અહીંયા રકમમાં એક મિનિટ. ઓકે, આનો સરવાળો કેટલો થશે? 1,08,000 રૂપિયા. 1,08,000 રૂપિયા આવશે. ચલો 48,000 અને 60,000 રૂપિયા તો આપણે મૂડી ખાતામાં લખીશું. મૂડી ખાતાની અંદર બાકી આગળ લાવ્યા. વિદિતના કેટલા રૂપિયા છે? 48,000 રૂપિયા અને વિશાલના કેટલા રૂપિયા છે? 60,000 રૂપિયા. વિશાલના કેટલા છે? 60,000 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે આપણને જોઈ લઈએ. આકસ્મિક અનામત કેટલી છે? 9,000. આ એક પ્રકારની અનામત છે. જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણો વેચાય છે. જૂનું પ્રમાણ કયું છે? 2:3. તો 9,000 ને 2:3 ના પ્રમાણમાં વેચવાના. તો 2 3 કેટલા થાય? 5. તો 9,000 ભાગ્યા 5 કરું એટલે 1800. 1800 ગુણ્યા 2 એટલે 3600. 1800 દુ 3600, 1800 તરી 5400. તો અહીંયા મૂડી ખાતામાં આકસ્મિક અનામત ખાતે પહેલા ભાગીદારને 1800 દુ 3600 અને બીજા ભાગીદારને 1800 તરી કેટલા થશે? અહીંયા 5400 રૂપિયા લખવામાં આવશે. ચલો એના પછી કામદાર વળતર અનામત લખાઈ ગયું. રોકાણ અનામતની એન્ટ્રી થઈ ગઈ. લેણદારોની થઈ ગઈ. ઘાલખાત અનામતની થઈ ગઈ. દરેકની નોંધ થઈ ગઈ છે. હવે ફક્ત આપણે શું કરવાનું છે? TOTAL સરવાળો કરવાનો છે. તો સૌપ્રથમ આપણે સરવાળો કઈ બાજુનો કરીશું? પુનઃ મૂલ્યાંકનમાં. કઈ બાજુ વધારે દેખાય છે? ઉધાર બાજુ. તો સૌથી પહેલા એન્ટ્રી કેટલી છે? 6,000. તો 6,000 વત્તા 1800 વત્તા 3,000 વત્તા 1800 વત્તા કેટલા છે? 5400. આનો સરવાળો થાય છે 18,000 રૂપિયા. 18,000 ની અંદરથી આપણે બાદ કરીશું કેટલા રૂપિયા નફો થયેલો છે? 3,000. એટલે ખોટ કેટલી કહેવાશે? 15,000 રૂપિયા. કયા પ્રમાણમાં વેચાય? જૂનો પ્રમાણમાં. તો મૂડી ખાતે ખોટ જૂની પ્રમાણ કયું છે? 2:3 ના પ્રમાણમાં વેચી દેવાની. 2 3 5 એટલે 2 3 કેટલા થશે? 5. 15,000 ભાગ્યા 5 3,000. પહેલા ભાગીદારને 3 દુ કેટલા આવશે? 6,000 રૂપિયા અને બીજા ભાગીદારને 3 તરી કેટલા રૂપિયા આવશે? 9,000 રૂપિયા. ક્લિયર? અહીંયા જમા છે, ખોટ છે, અહીંયા જમા છે. મૂડી ખાતે શું થશે? ઉધાર. ઓકે, પહેલા ભાગીદારને ખાતે કેટલા રૂપિયા? 6,000 અને બીજા ભાગીદારના કેટલા રૂપિયા લખવામાં આવશે? 9,000 રૂપિયા. ચલો હવે આપણે મૂડી ખાતાનો સરવાળો કરીએ. વિદિતનો જુઓ 48,000 વત્તા 3600 વત્તા 8,000. તો આનો સરવાળો કેટલો થાય છે? 59,600. 59,600. આ બાજુ બી કેટલા લખીશું? 59,600. ઓકે, 59,600 માંથી 10,000 બાદ કરો એટલે જવાબ કેટલો આવ્યો? 49,600 રૂપિયા. 49,600 રૂપીસ. ક્લિયર? ચલો એના પછી વિશાલનો 60,000 ની એન્ટ્રી, 5400 ની એન્ટ્રી
અને 4000 ની એન્ટ્રી 69,400 69,400 69,400 માંથી બંને એન્ટ્રી બાદ કરું એટલે રકમ વધે 58,400 રૂપિયા 58,400 58,400 બંને ભાગીદારોની મૂડી છે તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખાય 49,600 ને 58,400 ચલો અહીંયા લખી દઉં 49,600 અને બીજા ભાગીદારની કેટલી 58,400 હવે આપણે અહીંયા ત્રણે ભાગીદારની મૂડીનો સરવાળો કરી દઈએ સૌથી પહેલી ભાગીદારની મૂડી કેટલી છે 49,600 પ્લસ બીજા ભાગીદારની કેટલી છે 58,400 અને ત્રીજા ભાગીદારની કેટલી છે 72,000 તો ત્રણેયની મૂડીનો સરવાળો કેટલો થાય છે 1,80,000 રૂપિયા 1,80,000 હવે આપણે રોકડ ખાતાનો સરવાળો બાકી રહ્યો રોકડ ખાતામાં જુઓ ઉધાર બાજુ પહેલા 8,400 ની એન્ટ્રી 12,000 પ્લસ 72,000 તો આનો સરવાળો થાય છે 92,400 રૂપિયા 92,400 92,400 92,400 માંથી 6,000 બાદ કરો એટલે 86,400 રૂપિયા વધે 86,400 કેટલા રૂપિયા વધે 86,400 રોકડ ખાતાની આખરની બાકી જે પાકા સરવૈયામાં આપણે મિલકત લેણા બાજુ લખીશું કેટલી રૂપિયા આવી છે બેંક કરીને 86,400 86,400 નાઉ પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો સરખો આવે તો 8 ગુણ મળી જાય તો ચેક કરીએ જુઓ મૂડી કેટલી આવી આપણી 1,80,000 પ્લસ કેટલા 27,000 પ્લસ કેટલા 30,000 તો આનો સરવાળો થાય છે 2,37,000 ચલો મિલકત લેણા બાજુ પહેલી એન્ટ્રી કેટલી છે 66,000 ની તો 66,000 પ્લસ 27,000 પ્લસ 9,000 પ્લસ 18,000 પ્લસ 30,600 પ્લસ 86,400 તો આનો સરવાળો બી કેટલો થઈ ગયો 2,37,000 બંને બાજુનો પાકા સરવૈયાનો સરવાળો સરખો એનો મતલબ આપણને 8 ગુણ મળી જશે ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન 43 એ પણ પ્રવેશ ચેપ્ટરનો જ છે એ અને બી એક ભાગીદારી પેઢીના 4:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે 31 માર્ચ 2017 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું આપણને આપેલું છે ઓકે ઉપરની તારીખે સી ને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ પ્રવેશ આપ્યો નવું નફા નુકસાનનું પ્રમાણ 3:1:1 રાખવાનું નક્કી કર્યું ઓકે અહીંયા જૂનો પ્રમાણ બી આપેલું છે નવું પ્રમાણ બી આપેલું છે દાખલો છે પ્રવેશનો એ અને બી ભાગીદાર હતા નવો ભાગીદાર કોણ આવી રહ્યો છે સી આવી રહ્યો છે તો જ્યારે પ્રવેશનો દાખલો હોય ને આપણને જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ બંને આપેલું હોય તો સૌપ્રથમ કામ કરવાનું ત્યાગનું પ્રમાણ શોધી લેવાનું કયું પ્રમાણ ત્યાગનો તો સૌથી પહેલા કયા ભાગીદારોનો ત્યાગ શોધવાનો જૂના ભાગીદારોનો એ અને બી તો અહીંયા આપણે એ નો ત્યાગ લખીએ એ નો ત્યાગ તો ત્યાગનું સૂત્ર શું છે તો કે જૂનો ભાગ માઈનસ નવો ભાગ તો બરાબર એ નો જૂનો ભાગ કેટલો તો 4 અને કુલ કેટલા થાય સરવાળો 5 તો કેટલા જવાબ થાય 4/5 માઈનસ એનો નવો ભાગ કેટલો છે 3 3 ને 4 3/5 લસા લેવાની જરૂર નથી છે સરખા છે એટલે એનો જવાબ કેટલો આવે 1/5 એના પછી આપણે બી નો ત્યાગ લઈ લઈએ કોનો ત્યાગ બી નો ત્યાગ તો બરાબર બી નો જૂનો ભાગ કેટલો છે 1/5 1 કેટલા 5 માઈનસ નવો ભાગ બી કેટલો છે એનો 1/5 એનો મતલબ અહીંયા જવાબ કેટલો આવશે 0 તો બી અહીંયા ત્યાગ પણ નથી કરતો અને લાભ પણ નથી થતો ફક્ત જે ત્યાગ કરે છે કોણ કરી રહ્યો છે એ કરી રહ્યો છે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે ચલો સી તેના નફાના ભાગ એક પંચમાંશ પેટે 20,000 રૂપિયા રોકડા મૂડી તરીકે અને 5,000 પાઘડી તરીકે લાવશે ઓકે આ પહેલા આપણે એન્ટ્રી કરી દઈએ પછી જોઈએ અને દાખલાની અંદર આપણને કયા ખાતા આપેલા છે ચાલુ ખાતા આપેલા છે કયા ખાતા આપેલા છે ચાલુ ખાતા તો સૌથી પહેલા અહીંયા આપણે કયા ખાતા બનાવીશું ચાલુ ખાતા બનાવીશું ઓકે એ અને બી ના હવે નવા ભાગીદારે પાઘડી રોકડ મૂડી પેટે કેટલા લાયા 20,000 રૂપિયા 20,000 રૂપિયા જે મૂડી પેટે લાયા એ રોકડ અને ખાતાની અંદર ઉધાર બાજુ સી ના મૂડી ખાતે કેટલા રૂપિયા લાયા છે 20,000 રૂપિયા હવે આની અંદર આપણે મૂડી ખાતાની એન્ટ્રી નથી કરી કેમ કે મૂડીની આપણે ડાયરેક્ટ નોંધ કરીશું તો મૂડીની નોંધ ક્યાં કરાય મૂડી દેવામાં મૂડી ખાતામાં જુઓ એ બી અને સી ના કેટલા રૂપિયા આયા મૂડી પેટે 20,000 રૂપિયા સી ના કેટલા રૂપિયા આયા 20,000 રૂપિયા હવે નવો ભાગીદાર જે સી છે એ પાઘડી તરીકે કેટલા લાવે છે 5,000 રૂપિયા લાવે છે કેટલા રૂપિયા 5,000 એ પણ રોકડ ખાતાની ઉધાર બાજુ એને પાઘડીનું પ્રીમિયમ કહેવાય કેટલા રૂપિયા લખાય 5,000 રૂપિયા નવો ભાગીદાર પાઘડીની રકમ જે લાવતો હોય એ જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણમાં મળે ને આપણે ત્યાગનું પ્રમાણ શોધ્યું એટલે ખબર પડી અહીંયા ફક્ત એ જ ત્યાગ કરી રહ્યો છે બી ત્યાગ કરતો
નથી. તો આ 5000 રૂપિયા કોને મળે? એને જ મળશે, બી ને મળશે નહીં. તો અહીંયા ભાગીદારોના ચાલુ ખાતામાં પાઘડીના પ્રીમિયમ ખાતે એના કોલમમાં ફક્ત લખીશું 5000 રૂપિયા. બી ને આમાં કઈ ભાગ ન મળે કેમ કે બી એ કોઈ પણ પ્રકારનો ત્યાગ કર્યો નથી. ઓકે, આગળ હવે જોઈએ દાખલામાં પાઘડીની રકમમાંથી અડધી રકમ જૂના ભાગીદારો તરત જ ઉપાડી જશે. તો નવા ભાગીદારે જે પાઘડી લઈ એ તો ફક્ત કોને મળી છે? એને જ મળી છે. એને કેટલા રૂપિયા મળ્યા છે? 5000. 5000 માંથી અડધા એટલે 2500 ઉપાડી જશે. ઉપાડી જશે એટલે આ ચાલુ ખાતામાં કઈ બાજુ? જમા બાજુ, ઉધાર બાજુ. કેટલા રૂપિયા લઈ જશે? એ 2500 રૂપિયા. શું લઈ જશે? રોકડ. એટલે અહીંયા લખાશે રોકડ ખાતે પાઘડી. અહીંયા ઉધાર અને રોકડ ખાતામાં જમા લખીશું. એના ચાલુ ખાતે પાઘડી કેટલા રૂપિયા ઉપાડી જશે? 2500 રૂપિયા. 2500 રૂપિયા એ શું કરશે? ઉપાડી જશે. ચલો, એના પછી આપણને શું આપેલું છે જોઈએ. ઓકે, જમીન મકાનની કિંમતમાં 10% નો વધારો કરવો. ચલો, જમીન મકાન કેટલા આપેલા છે? 35000 ની કિંમત છે, એમાં 10% નો આપણે વધારો કરી દઈએ. તો પાકા સરિયામાં મિલકત લેણા બાજુ જમીન મકાન આપેલા કેટલા છે? 35000. એમાં આપણે 10% નો 3500 નો વધારો કરીએ એટલે એની નવી કિંમત કેટલી થઈ જાય? 38500. મકાનની કિંમતમાં વધારો થયો એટલે ફાયદો કહેવાય. અને ફાયદાની બીજી એન્ટ્રી આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ લખીએ છીએ. જમીન મકાન ખાતે કેટલાનો ફાયદો થઈ રહ્યો છે? 3500 રૂપિયાનો. 3500 રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે. ચાલો, એના પછી આપણને શું કીધું છે? ફર્નિચર અને સ્ટોક બંનેની કિંમતમાં 5% નો ઘટાડો કરવો. ચલો, ફર્નિચર કેટલું છે? 30000. સ્ટોક કેટલું છે? 15000. બંનેની કિંમતમાં કેટલા ટકા ઘટાડો કરવાનો? 5%. ફર્નિચર 30000, સ્ટોક 15000. ચલો, તો એ પણ મિલકત લેણા બાજુ લખાશે. ફર્નિચર કેટલાનું આપેલું છે આપણને? 30000. 30000 ના હું 5% કરું એટલે 1500 રૂપિયાનો ઘટાડો કરવાનો. તો 30000 માંથી 1500 બાદ કરો એટલે જવાબ કેટલો આવે? 28500 રૂપિયા. ઓકે, સ્ટોકની કિંમત કેટલી આપેલી છે? 15000. એમાં બી કેટલા ઘટાડો કરવાનો? 5%. 15000 ના 5% કરો એટલે 750 આવે. 15000 માંથી 750 બાદ કરો એટલે 14250 રૂપિયા વધે. હજુ ફર્નિચરની કિંમતમાં બી ઘટાડો થયો, સ્ટોકની કિંમતમાં બી ઘટાડો થયો. ઘટાડો થવાથી મિલકતની કિંમતમાં ઘટાડો થવાથી નુકસાન કહેવાય. પુનઃ મૂલ્યાંકનમાં કઈ બાજુ લખીશું? ઉધાર બાજુ. ફર્નિચર ખાતે ફર્નિચરની કિંમતમાં કેટલાનો ઘટાડો થયો છે? 1500 રૂપિયાનો. અને સ્ટોકની કિંમતમાં કેટલાનો ઘટાડો થયો છે આપણને? 750 રૂપિયાનો. 750 રૂપિયા. ચલો, એના પછી રોકાણોની બજાર કિંમત 35000 જે ચોપડે લાવી. ઓકે, રોકાણો આપણને કેટલા આપેલા છે? 25000 રૂપિયા. નવી કિંમત કેટલી નક્કી થઈ? 35000 રૂપિયા. તો આપણે પાકા સરિયામાં મિલકત લેણા બાજુ નવી કિંમત લખાશે. કેટલા રૂપિયા લખાશે? 35000 રૂપિયા. પહેલા કેટલી આપેલી હતી? 25000 રૂપિયા. હવે કેટલી થઈ ગઈ? 35000 રૂપિયા. એનો મતલબ 10000 નો અહીંયા ફાયદો થઈ રહ્યો છે. ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકનમાં કઈ બાજુ? જમા બાજુ. રોકાણો ખાતે કેટલા રૂપિયાનો ફાયદો થયો? આપણે રોકાણોથી 10000 નો ફાયદો થયો. રોકાણોની કિંમતમાં 10000 નો વધારો થયેલો છે. ચલો, એના પછી દેવાદારો પર 10% ગાલખાત અનામતની જોગવાઈ કરો. ચલો, દેવાદારો આપણને કેટલા આપેલા છે? ઓકે, દેવાદારોની રકમ અહીંયા લખેલી નથી, હું જોઈ લઉં છું કેટલી છે દેવાદારોની રકમ. આપણે દેવાદારોની રકમ 5500 રૂપિયા છે. કેટલી છે? 5500 માઇનસ ગાલખાત અનામત દાખલામાં 500 રૂપિયા આપેલી છે. લખવાની રહી ગયેલી છે, આપણે લખી દીધી. 5500 માંથી 500 રૂપિયા ગાલખાત બાદ કરીને દાખલામાં આપેલી છે. હવે આપણે કેટલા ટકા ગાલખાત અનામત ગણવાની છે? 10%. તો 5500 ના 10% કરવાના. તો જુઓ, મિલકત લેણા બાજુ દેવાદારો ખાતે કેટલા લખીશું આપણે? 5500. એના 10% હું કરું એટલે કેટલા આવે? 550 રૂપિયા. અને 5500 માંથી 550 બાદ કરો એટલે જવાબ કેટલો આવે? 4950 રૂપિયા આવે. હવે પહેલા ગાલખાત અનામત દાખલામાં 500 રૂપિયા આપેલી હતી, હવે આપણે 550 લખી. કેટલાનો વધારો થયો? 50 રૂપિયાનો. તો એ 50 રૂપિયા આપણું નુકસાન કહેવાય. તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ ગાલખાત અનામત ખાતે કેટલા રૂપિયા લખાશે? 50 રૂપિયા. ઓકે, ચલો નેક્સ્ટ હવાલો. અકસ્માત વળતર અંગે 1000 નો દાવો મંજૂર કરેલો છે. તો અકસ્માત વળતર ભંડોળ કેટલું ભેગું કરેલું છે? 5000 રૂપિયા. કેટલા રૂપિયા? 5000. 5000 માંથી કેટલાનો દાવો મંજૂર કરેલો છે? 1000. તો ચલો, પાકા સરિયામાં મિલકત મૂડી દેવા બાજુ અકસ્માત વળતરનો દાવો કેટલો નક્કી થયો? 1000 રૂપિયા. ઓકે, અકસ્માત વળતર પેટે આપણે કેટલા રૂપિયા ભેગા કરેલા છે? તો અકસ્માત વળતર પેટે આપણે 5000 રૂપિયા ભેગા કરેલા હતા. કેટલા રૂપિયા? 5000. 5000 માંથી આપણે કર્મચારીને 1000 નો દાવો ચૂકવવો પડશે. એટલે એના પછી બી અનામત કેટલી વધે? 4000. કોઈ પણ પ્રકારની જે અનામત વધતી હોય ને એ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચી દેવાય. તો જૂનું પ્રમાણ 4000 વેચાઈ જશે.
જૂના પ્રમાણમાં 4000 વેચાઈ જશે. જૂનું પ્રમાણ દાખલામાં કયું આપેલું છે? 4:1 નું પ્રમાણ. કયું પ્રમાણ? 4:1 નું. તો આ 4000 ને હું 4:1 ના પ્રમાણમાં વેચી દઈશ. જુઓ 4000 ભાગ્યા 4 ને 1 5 એટલે પહેલા બીજા ભાગીદારને કેટલા આવે? 800 રૂપિયા અને એને 800 ચોક કેટલા રૂપિયા ભાગ્યા આવશે? 3200 રૂપિયા. એને કેટલા ભાગ્યા આવશે? 3200 રૂપિયા. ચાલો એના પછી આપણને બેંક ચાર્જીસના 450 ચૂકવેલ છે જેની નોંધ કરવાની બાકી છે. બેંક ચાર્જીસ છે ચૂકવેલ છે હે ને, ચૂકવવાનું બાકી નથી. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ખર્ચ છે એટલે 450 રૂપિયા અને ચૂકવેલ છે, ચૂકવવાનું બાકી નથી. જો ચૂકવવાનું બાકી હોય તો મૂડી દેવામાં લખાય, પણ આ તો ચૂકવાઈ ગયો છે. ચૂકવાઈ ગયો એટલે રોકડ ખાતામાં જમા કરવો પડે. રોકડ અને બેંક ખાતામાં બેંક ચાર્જીસ ખાતે કેટલા રૂપિયા લખાઈશું આપણે? 450 રૂપિયા પેમેન્ટ થઈ ગયું, પણ એની નોંધ કરવાની શું છે? બાકી છે. ચલો હવે એના પછી હવાલો કયો આપેલો છે? ઓકે, હવાલા પતી ગયા છે. જરૂરી ખાતા તૈયાર કર્યા પછીનો પાકું સરવૈયું તૈયાર કરો. ઓકે, હવે 1 by 1 પાકા સરવૈયાની જે એન્ટ્રીઓ બાકી રહી ગઈ લખી દઈએ. જુઓ, જમીન મકાન લખાઈ ગયું, ફર્નિચર લખાઈ ગયું, રોકાણો લખાઈ ગયા, સ્ટોક લખાઈ ગયો, દેવાદાર લખાઈ ગયા, ગાલકાર લખાઈ ગયું. લેણી હુંડી કેટલી છે? 2000. રોકડ અને બેંક કેટલી છે? 3000 રૂપિયા. ચલો લેણી હુંડી કેટલી આપેલી છે? 2000 પાકા સરવૈયામાં. લેણી હુંડી કેટલા રૂપિયા લખીશું આપણે? 2000 રૂપિયા. અને આપણને રોકડ કેટલી આપેલી છે? 3000. રોકડ અને બેંકનું ખાતું બનાવેલું છે. બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા લખવામાં આવશે? આપણે 3000 રૂપિયા લખવામાં આવશે. એના પછી આપણને મિલકત લેણા બાજુ શું આપેલું છે? બીજું પાઘડી. પાઘડી કેટલી આપેલી છે? 5000. જૂના પ્રમાણમાં વેચી દો. અહીંયા ઉધાર છે તો મૂડી ખાતું નથી બનાવેલું, ચાલુ ખાતું બનાવેલું છે, તો ચાલુ ખાતામાં ઉધાર લખી દો. 5000 ને 4:1 ના પ્રમાણમાં વેચું તો અહીંયા પહેલા ભાગીદારના ભાગે 4000 આવે ને બીજા ભાગીદારના ભાગે કેટલા આવશે? 1000 રૂપિયા. હે ને, પાઘડી ખાતે 4:1 ના પ્રમાણમાં પાકા સરવૈયાની પાઘડી આપણે વેચી દીધી. ચલો હવે મૂડી દેવા બાજુની એન્ટ્રી. મૂડી દેવામાં સૌથી પહેલા મૂડી આપેલી છે 75000 ને 25000. એ અને બી ની મૂડી ખાતા બનાયા નથી. મૂડી ખાતાની આપણે ડાયરેક્ટ એન્ટ્રી કરીશું પાકા સરવૈયામાં. 75000 અને 25000. તો પાકા સરવૈયામાં એ ની મૂડી કેટલી આપેલી છે આપણને? 75000 રૂપિયા. બી ની મૂડી કેટલી આપેલી છે? 25000 રૂપિયા. આનો ટોટલ કેટલો થશે? 75 ને 25 1,20,000 રૂપિયા. કેટલો થશે? 1,20,000. ત્રણે ત્રણ ભાગીદારોની મૂડી. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે જોઈ લઈએ. કારીગર અકસ્માત વળતર ભંડોળની નોંધ થઈ ગઈ છે. લેણદારો 4000 અને દેવી હુંડી 1000. લેણદારો કેટલા છે? 4000 અને દેવી હુંડી 1000. ચલો લેણદારો કેટલા લખીશું આપણે? 4000 અને દેવી હુંડી કેટલા લખીશું? 1000 રૂપિયા. ચલો એના પછી હજુ એક નોંધ કરવાની બાકી છે જેને ચાલુ ખાતા આપેલા છે આપણને. ચાલુ ખાતા એ ના કેટલા છે? 8000 ને બી ના કેટલા છે? 2000. તો ચાલુ ખાતા જમા બાજુ આપેલા છે એટલે જમા બાજુ લખીશું. ભાગીદારોના ચાલુ ખાતામાં જમા બાજુ પહેલા ભાગીદારના કેટલા છે? 8000 રૂપિયા અને બીજા ભાગીદારને કેટલા આપેલા છે આપણને? 2000 રૂપિયા. 8000 અને 2000 રૂપિયા. ચાલો હવે દરેક એન્ટ્રી થઈ ગઈ છે. હવે આપણે ફક્ત શું કરવાનું બાકી છે? TOTAL એટલે આપણે ફક્ત શું કરવાનું બાકી રહ્યું? સરવાળો કરવાનો બાકી રહ્યો છે. તો 1 by 1 આપણે સૌપ્રથમ પુનઃ મૂલ્યાંકન ખાતાનો સરવાળો કરીશું. કયા ખાતાનો? પુનઃ મૂલ્યાંકન ખાતાનો. પુનઃ મૂલ્યાંકન ખાતાનો સરવાળો જમા બાજુ વધારે દેખાય છે. 13500. 13500 માંથી ઉધાર બાજુની બધી એન્ટ્રીઓ બાદ કરી દો. 13500 માઇનસ પહેલી એન્ટ્રી 1500 ની, માઇનસ 750 ની, માઇનસ 50 ની અને માઇનસ 450 ની. તો 10750 રૂપિયા ચાલુ ખાતે નફો જશે. કેટલા રૂપિયા? 10750. બે ભાગીદારો છે જૂના. 4:1 નું પ્રમાણ છે. 4:1 ના પ્રમાણ વેચીએ તો ભાગ્યા 5 કરું તો આ બી ના ભાગે 2150 રૂપિયા આવે. બી ના ભાગે કેટલા આવે? 2150 અને ગુણ્યા 4 એટલે એ ના ભાગે 8600 રૂપિયા આવે. એ ના ભાગે કેટલા આવશે? 8600. અહીંયા ઉધાર છે, નફો છે એટલે અહીંયા શું થશે? જમા. પહેલા ભાગીદારના ભાગે કેટલા? 8600 રૂપિયા અને બીજા ભાગીદારને ભાગે કેટલા છે? 2150 રૂપિયા. ચલો હવે સૌથી પહેલા આપણે એ નો સરવાળો કરીએ. એ ના ચાલુ ખાતાનો. તો એની અંદર 8000 ની પહેલી એન્ટ્રી પ્લસ 3200 પ્લસ 5000 પ્લસ 8600. આનો સરવાળો થાય છે 24800 રૂપિયા. 24800. આ બાજુ બી લખીશું આપણે 24800. 24800 માંથી પહેલી એન્ટ્રી 4000 ની માઇનસ બીજી એન્ટ્રી 2500 ની બાદ કરો એટલે જવાબ આવે છે આપણો 18300. બાકી આગળ લઈ ગયા 18000 ની કેટલા રૂપિયા? 300 રૂપિયા. ચલો બી નો સરવાળો. બી નો સૌથી પહેલી એન્ટ્રી કેટલી છે? 2800 અને 2150 એટલે આનો સરવાળો થાય છે 4950 રૂપિયા. 4950.
4950 4950 માંથી 1000 બાદ કરું એટલે 3950 રૂપિયા આ પણ કઈ ખાતાની આવી ચાલુ ખાતાની બાકી આવી 3950 રૂપિયા આ બંનેની નોંધ આપણે જમા બાકી છે એટલે મૂડી દેવામાં લખાશે ક્યાં લખાશે મૂડી દેવામાં પહેલાની કેટલી છે એ ની ચાલુ ખાતામાં 18300 અને બી ની કેટલી છે 3950 18300 વત્તા 3950 18300 વત્તા 3950 બંનેની ભેગી કરીએ એટલે ટોટલ કેટલું થશે 22250 રૂપિયા હવે છેલ્લું ખાતું આપણે રોકડ ખાતું બનાવેલું છે રોકડ ખાતાનો સરવાળો કરો તો 20 ને 3 23 23 ને 5 કેટલા થાય 28000 આ બાજુ બી કેટલા લખીશું 28000 28000 માંથી બે એન્ટ્રી આપણે બાદ કરી દઈએ 28000 માઇનસ 2500 માઇનસ 450 એટલે જવાબ કેટલો આવે 25050 25050 રૂપિયા રોકડની બાકી આવે એ મિલકત લેણામાં લખાશે મિલકત લેણામાં અહીંયા લખીશું આપણે રોકડ અને બેંક કેટલા રૂપિયા આવી 25050 રૂપિયા હવે પાકા સળિયાનો બંને બાજુનો સરવાળો સૌપ્રથમ આપણે મૂડી દેવાનો પહેલી એન્ટ્રી કેટલી છે 1,20,000 પ્લસ 4000 પ્લસ 1000 પ્લસ અગેન 1000 પ્લસ 22250 આનો સરવાળો થાય છે 1,48,250 ચલો મિલકત લેણા બાજુ 38,500 ની પહેલી એન્ટ્રી 28,500 ની બીજી 35,000 ની ત્રીજી એન્ટ્રી 14,250 2000 4,950 અને 25,050 આનો સરવાળો બી કેટલો થાય છે 1,48,250 એને પાકા સળિયામાં બંને બાજુનો સરવાળો સરખો થાય એટલે આપણને 8 ગુણ મળી ગયા એવું સમજી લેવાનું ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 44 આ જે દાખલો છે નિવૃત્તિનો છે ધવલ કમલ અને નવલ 2:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે તારીખ 31 માર્ચ 2016 ના રોજ નવલ નિવૃત્ત થાય છે નવલ એટલે છેલ્લો ભાગીદાર ત્રીજા નંબરનો નવલ શું થઈ રહ્યો છે નિવૃત્ત નવલ નિવૃત્ત એટલે નવલનો ભાગ કેટલો હતો 1 આ એક ભાગ નીકળી જશે ચલો તારીખ 31/3/2016 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું આપણને આપેલું છે નિવૃત્તિ વખતે નક્કી કરવામાં આવ્યું કે યંત્રોની કિંમત 25,000 અને સ્ટોકની કિંમત 5,000 આપવી યંત્રો કેટલા લખવાના છે 25,000 તો યંત્રોની કિંમત આપણને કેટલી આપેલી છે અહીંયા 20,000 આપેલી છે કેટલી 20,000 હવે નવી કિંમત કેટલી લખવાની 25,000 તો પાકા સરવૈયામાં યંત્રો આપણને પહેલા જૂની કિંમત કેટલી આપેલી છે 20,000 રૂપિયા નવી કિંમત 25,000 લખવાની એટલે 5,000 નો ફાયદો થાય તો 20 ને 5 કેટલા થાય 25,000 રૂપિયા આ 5,000 નો ફાયદો થયો એટલે ફાયદાની એન્ટ્રી આપણે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ લખીશું યંત્રો ખાતે કેટલા રૂપિયાનો ફાયદો થયો છે 5,000 રૂપિયાનો ચાલો એના પછી સ્ટોકની કિંમત કેટલી આંકવી 5,000 ઓકે સ્ટોક આપણને કેટલાનો આપેલો છે 10,000 રૂપિયા નવી કિંમત કેટલી નક્કી થઈ 5,000 રૂપિયા તો જુઓ અહીંયા પાકા સળિયામાં મિલકત લેણા બાજુ સ્ટોકની કિંમત આપણને પહેલા કેટલી આપી હતી 10,000 નવી નક્કી થઈ 5,000 એટલે 5,000 નો શું થાય છે ઘટાડો 5,000 તો અહીંયા હવે જુઓ સ્ટોકની કિંમતમાં 5,000 નો ઘટાડો થયો એ આપણને નુકસાન કહેવાય નુકસાન પુનઃ મૂલ્યાંકનમાં કઈ બાજુ લખવામાં આવશે ઉધાર બાજુ સ્ટોક ખાતે કેટલા રૂપિયાનું નુકસાન થયું આપણને 5,000 રૂપિયાનું કેટલા રૂપિયાનું 5,000 રૂપિયાનું ચલો એના પછી રોકાણોની કિંમત 8,000 નક્કી થઈ તે કિંમતે રોકાણો નવલ લઈ જાય છે કોણ લઈ જાય છે નવલ તો સૌથી પહેલા રોકાણોની કિંમત છે કેટલી 10,000 હવે નવી કેટલી નક્કી થઈ 8,000 રૂપિયા એ પણ કોણ લઈ જાય છે નવલ લઈ જાય છે તો નવલના ખાતે આપણે 8,000 પહેલા ઉધાર કરી દઈએ है ना नवलना કોલમમાં 8,000 રૂપિયા ઉધાર અને સામે શું લખીશું રોકાણો ખાતે રોકાણો હવે પાકા સળિયામાં મિલકત લેણા બાજુ લખવામાં નહીં આવે કેમ કે નવલ લઈ ગયો છે પેઢીના રહ્યા નથી હવે 10,000 ના રોકાણો હતો અને 8,000 માં લઈ ગયો છે એટલે 2,000 ને પેઢીનું નુકસાન થયું કેટલાનું 2,000 નું તો 2,000 પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ લખવામાં આવે પરંતુ એના માટે અનામત ચેક કરી દેવાની રોકાણ વધઘટ ભંડોળ કેટલું આપેલું હતું 2500 રૂપિયા કેટલું આપેલું હતું 2500 રૂપિયા આપણને 2,000 નું નુકસાન થયું એનો મતલબ 2500 રૂપિયા અનામત છે 2,000 નું નુકસાન વાળતા બી આપણી જોડે 500 રૂપિયા અનામત વધે છે તો આ અનામત જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાય તો જૂનું પ્રમાણ કયું હતું 2:2:1 તો 500 રૂપિયા જે અનામતના વધ્યા 2:2:1 ના પ્રમાણે વેચ્યું એટલે કેટલા ભાગે આવે 200 200 અને 100 રૂપિયા તો ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ રોકાણ વધઘટ ભંડોળ ખાતે પહેલા ભાગીદારના ભાગે 200 બીજા ભાગીદારના ભાગે 200 અને ત્રીજા ભાગીદારના ભાગે કેટલા રૂપિયા આવશે 100 રૂપિયા આવશે ચલો એના પછીનો હવાલો લેણદારો પૈકી 5,000 નું દેવું ચૂકવવું નહીં પડે તો લેણદારો આપણને કેટલા આવેલા છે 15,500 રૂપિયાના
મૂડી દેવા બાજુ પાકા સરિયામાં મૂડી દેવા બાજુ લેણદારો કેટલા રૂપિયા આપેલા છે આપણને 15,500 રૂપિયા. એની અંદરથી આપણે 5,000 નું દેવું નહીં ચૂકવવું પડે. તો હવે કેટલા ચૂકવવાના થશે? 10,500. તો અહીંયા દેવાની અંદર લેણદારોની કિંમતમાં ઘટાડો થાય છે, દેવાની અંદર ઘટાડો થાય આપણો ફાયદો કહેવાય. તો પુનઃમૂલ્યાંકનમાં કઈ બાજુ લખીશું? જમા બાજુ. લેણદારો ખાતે કેટલાનો ફાયદો થઈ રહ્યો છે આપણને? 5,000 રૂપિયાનો. કેટલા રૂપિયાનો? 5,000 રૂપિયા. ચલો એના પછી કામદાર વળતર પેટે 2,000 ના દાવાની જોગવાઈ કરવી. તો આ ચૂકવવું પડશે દાવો. મૂડી દેવા બાજુ લખીશું કામદાર વળતરના દાવાની જોગવાઈ. કેટલા રૂપિયા? 2,000 ચૂકવવું પડે એટલે ખર્ચ કહેવાય. તો ખર્ચ પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ લખવું પડે, પણ એના માટે આપણે અનામત ચેક કરી દઈશું. ઓકે, તો કામદાર વળતર અનામત દાખલામાં કોઈ આપેલી નથી, તો પૂરેપૂરો ખર્ચ કહેવાશે. એટલે પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ કામદાર વળતરની જોગવાઈ કેટલા રૂપિયા કરવામાં આવી? 2,000 રૂપિયા. એના માટે અનામત કઈ હતી નહીં, એટલે પૂરેપૂરી રકમ અહીંયા લખાશે. ચાલો, ગાલખાત અનામત દેવાદારો પર 10% રાખવી. આપણને દેવાદારો કેટલા આપેલા છે? દેવાદારો આપણને 30,000 ના આપેલા છે, અને આ બાજુ ગાલખાત અનામત કેટલી આપેલી છે? 2,000 ની આપેલી છે. ચલો, તો હવે પાકા સરિયામાં મિલકત લેણા બાજુ દેવાદારોની રકમ કેટલા રૂપિયા આપેલી છે આપણને? 30,000 રૂપિયા. 10% ગાલખાત અનામત ગણો એટલે 30,000 ના 10% કેટલા થાય? 3,000 રૂપિયા. 30,000 માંથી 3,000 બાદ કરો એટલે 27,000 રૂપિયા વધે. અહીંયા 3,000 નું નુકસાન થયું. ગાલખાત અનામત ગણવાથી 3,000 રૂપિયાનો મિલકતની કિંમતમાં ઘટાડો થયો, પણ એના માટે કરીને આપણે અનામત 2,000 રૂપિયા ભેગી કરીને રાખેલી હતી, છતાંય 1,000 નું નુકસાન થયું. તો પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ 3,000 રૂપિયા નવી ગાલખાત અનામત, 2,000 જૂની આપેલી હતી. 3,000 માંથી 2,000 બાદ કરો એટલે 1,000 નું નુકસાન કહેવાય. કેટલા રૂપિયાનું? 1,000. પાઘડીનું મૂલ્યાંકન 40,000 નક્કી કરવામાં આવ્યું. ઓકે, તો સૌથી પહેલા અહીંયા નિવૃત્ત કોણ થઈ રહ્યો છે? નવલ. તો નવલની પાઘડી શોધી લઈએ. ચલો, નવલની પાઘડી. તો નવલ નિવૃત્ત થાય છે, નવલને પાઘડી આપવી પડશે. આખી પેઢીની પાઘડી કેટલી નક્કી કરવામાં આવી? 40,000 રૂપિયા. આખી પેઢીની પાઘડી કેટલી છે? 40,000 રૂપિયા. એમાં નવલનો ભાગ કેટલો છે? 1/5 ગુણ્યા 1/5 એટલે નવલને કેટલા રૂપિયા આપવાના? પાઘડી પેટે 8,000 રૂપિયા આપવાના. કેટલા આપવાના? 8,000. હવે આ 8,000 આપશે કોણ? તો કે બાકીના ભાગીદારો જે વધે છે, ધવલ અને કમલ. કયા પ્રમાણમાં આપશે? તો કે લાભના પ્રમાણમાં. તો દાખલાની અંદર ફક્ત જૂનું જ પ્રમાણ આપેલું છે, બીજું જ કોઈ આપેલું નથી. નવું પ્રમાણ કે બીજું કઈ માહિતી આપેલી નથી. તો જૂનું ધવલ અને કમલનું જે જૂનું પ્રમાણ હશે એ જ લાભનું પ્રમાણ બનશે. તો જૂનું પ્રમાણ કયું હતું? 2:2 એટલે સરખું કહેવાય. તો લાભનું પ્રમાણ બી કેટલું થશે? સરખું. તો 8,000 રૂપિયા જે નવલને પાઘડી આપવાની છે એ બાકીના બે ભાગીદારો ધવલ અને કમલ સરખા પ્રમાણમાં આપશે. 4,000 અને 4,000. ઓકે, તો મૂડી ખાતામાં જુઓ, આપણે મૂડી ખાતામાં નવલને 8,000 આપવાના છે, એમાંથી 4,000 ધવલ આપશે અને 4,000 કોણ આપશે? નવલ આપશે. કમલ, સોરી, હે ને? તો અહીંયા ધવલના મૂડી ખાતે અને કમલના મૂડી ખાતે અહીંયા જમા છે ને એમના ખાતે ઉધાર કર દો. ધવલના મૂડી ખાતે આપણે કેટલા ઉધાર કરીશું? નવલની મૂડી ખાતે ધવલના અંદર કેટલા ઉધાર કરીશું? 4,000 અને કમલના અંદર કેટલા ઉધાર કરીશું આપણે? 4,000 રૂપિયા. ચાલો, ઓકે, આગળ હવે હવાલા બધા પતી ગયા. ઉપરની માહિતી પરથી જરૂરી ખાતા તૈયાર કરી પાકું સરવૈયું તૈયાર કરો. હવે જે એન્ટ્રી બાકી રહી ગઈ લખીશું. સૌથી પહેલા શું છે? પાઘડી. પાઘડી એ ભાગીદારો વચ્ચે વેચાય છે, પાકા સરિયામાં આપેલી હોય તે. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. 2:2:1 ના પ્રમાણમાં. એટલે 4,000, 4,000 અને 2,000 મિલકત લેણા બાજુ છે, એટલે ઉધાર બાજુ લખીશું. પાઘડી ખાતે 2:2:1 ના પ્રમાણે વેચ્યું એટલે પહેલા ભાગીદારના ભાગે 4,000, બીજા ભાગીદારના ભાગે 4,000 અને ત્રીજા ભાગીદારના ભાગે કેટલા રૂપિયા આવશે? 2,000 રૂપિયા આવશે. ચલો, એના પછી આપણને પાઘડી, યંત્રો લખાઈ ગયા, રોકાણો લખાઈ ગયા, દેવાદારો લખાઈ ગયા, સ્ટોક, રોકડ અને બેંક 5,000 એનું ખાતું આપણે બનાવેલું છે. તો રોકડ અને બેંકની અંદર ઉધાર બાજુ લખીશું. બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા આપણને આપેલા છે? 5,000 રૂપિયા, 5,000 રૂપિયા. ચલો, તો મિલકત લેણા બાજુની બધી નોંધ થઈ ગઈ. હવે વારો આવ્યો મૂડી દેવામાં. તો મૂડી દેવામાં 3ની મૂડી લખી દઈએ. પહેલા તો ધવલ, કમલ અને નવલ 30,000, 20,000 ને 10,000 મૂડી ખાતામાં જમા. ઓકે, પહેલા ભાગીદારની કેટલી છે? 30,000 રૂપિયા. બીજા ભાગીદારની કેટલી આપેલી છે? 20,000 રૂપિયા. અને ત્રીજા ભાગીદારની કેટલા રૂપિયા આપેલી છે આપણને? 10,000 રૂપિયા. ચલો, એના પછી આપણને શું આપેલું છે? સામાન્ય અનામત કેટલી આપેલી છે? 5,000. અનામત હંમેશા જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાય. જૂનું પ્રમાણ કયું હતું? 2:2:1 ના પ્રમાણમાં વેચો. 5,000 રૂપિયા છે એટલે 2,000, 2,000 ને 1,000 આવે. અનામતની જમા બાકી હોય એટલે મૂડી ખાતામાં જમા બાજુ લખીશું. પહેલા ભાગીદારના ભાગે 2,000, બીજા ભાગીદારના ભાગે 2,000 અને ત્રીજા ભાગીદારના ભાગે કેટલા રૂપિયા આવશે? 1,000 રૂપિયા. ચલો, એના પછી આપણને શું આપેલું છે? જુઓ,
રોકાણ વધઘટ ભંડોળની નોંધ થઈ ગયેલી છે, ગાલખાત અનામતની નોંધ થઈ ગઈ, લેણદારોની નોંધ થઈ ગઈ, દરેક નોંધ થઈ ગઈ. હવે ફક્ત આપણે શું કરવાનું બાકી રહ્યું છે? સરવાળો, TOTAL, ટોટલ. તો જુઓ ટોટલ ની યાદ કરું તો અહીંયા 5 ને 2, 5 ને 5 કેટલા થાય છે? 10,000. આ બાજુ સરવાળો કેટલો થાય છે આનો? 10,000. આ બાજુ કેટલા લખીશું? 10,000. 10,000 માંથી 5 ને 2 7, 7 ને 1 8, એટલે 2,000 રૂપિયા નફો વધે. કેટલા રૂપિયા નફો વધી રહ્યો છે પુનઃ મૂલ્યાંકન ખાતાનો? 2,000. આ 2,000 જૂના પ્રમાણમાં વેચાય 2:2:1 એટલે 5 આવે એટલે 400 એટલે 800 800 અને 400 2:2:1 ના પ્રમાણે વેચો તો અહીંયા ઉધાર છે એમના મૂડી ખાતે શું થશે? જમા. પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો પહેલા ભાગીદારના ભાગે કેટલા? 800, બીજા ભાગીદારના ભાગે કેટલા? 800, ત્રીજા ભાગીદારના ભાગે કેટલા? 400 રૂપિયા. ચલો હવે સૌપ્રથમ અહીંયા કોણ નિવૃત્ત થઈ રહ્યો છે? નવલ નિવૃત્ત થઈ રહ્યો છે. તો આપણે સૌપ્રથમ ટોટલ કરીશું નવલનો. તો નવલની સૌથી પહેલી એન્ટ્રી કેટલી છે? 10,000 રૂપિયાની, પ્લસ કેટલી? 1,000 ની, પ્લસ કેટલી? 100 રૂપિયાની, પ્લસ કેટલી? 400 ની, પ્લસ 4,000 અને અગેન 4,000, એટલે આનો સરવાળો થાય છે 19,500 રૂપિયા. 19,500. 19,500 આ બાજુ લખાશે. ચલો 19,500 માંથી પહેલી એન્ટ્રી 2,000 અને બીજી એન્ટ્રી 8,000 બાદ કરો એટલે અહીંયા હવે જો નવલ તો ભાગીદાર નીકળી જાય છે તો નવલની મૂડી ના વધે, નવલની લોન ખાતે લખવામાં આવશે. કેટલા રૂપિયા? 9,500 રૂપિયા. કેટલા રૂપિયા? 9,500 નવલની લોન. ચલો હવે ધવલ બાકી રહ્યો, ધવલની મૂડીનો સરવાળો કરી દઈએ. પહેલી એન્ટ્રી કેટલી છે? 30,000, 2,000, 200, 800. આનો સરવાળો થાય 33,000, 33,000 રૂપિયા. આ બાજુ કેટલા લખીશું? 33,000. 33,000 માંથી બે એન્ટ્રી બાદ કરું 4,000 અને 4,000 એટલે કેટલો જવાબ વધે? 25,000 વધે. કેટલા રૂપિયા? 25,000 રૂપિયા. હવે કમલનો સરવાળો ચલો. કમલમાં 20,000 ની પહેલી એન્ટ્રી, 2,000, 200 અને 800. આનો સરવાળો થાય છે 23,000 રૂપિયા. 23,000 રૂપિયા. 23,000 માંથી બંને એન્ટ્રી 4, 4, 8,000 ની બાદ કરું એટલે કેટલી વધે? અહીંયા 15,000 રૂપિયા એની બાકી વધે. કેટલા રૂપિયા? 15,000. ચલો આ બાકી લખવામાં ક્યાં આવે? તો કે પાકા સળિયામાં મૂડી દેવા બાજુ. તો સૌથી પહેલા નવલની લોન હતી, નવલ નિવૃત્ત થાય છે. નવલની લોન કેટલી વધી છે? 9,500 રૂપિયા. ચલો એના પછી ધવલના કેટલી રૂપિયા મૂડી વધી? 25,000 રૂપિયા. કમલની કેટલી મૂડી વધી? 15,000 રૂપિયા. તો 25 ને 15 કેટલા રૂપિયા થાય? 40,000 રૂપિયા. ચલો રોકડ ખાતાનો સરવાળો કરો તો રોકડ ખાતાનો ઉધાર બાજુનો સરવાળો કેટલા રૂપિયા? 5,000 રૂપિયા. આ બાજુ બી કેટલા? 5,000. બીજી કોઈ એન્ટ્રી આપેલી નથી એટલે બાકી આગળ લઈ ગયા બી કેટલા આવશે? 5,000 રૂપિયા. આ રોકડ કહેવાય, શિલક આપણી એટલે મિલકત લેણામાં લખાશે. રોકડ અને બેંક કેટલા રૂપિયા લખવામાં આવશે? 5,000 રૂપિયા. હવે આપણે પાકા સળિયામાં બંને બાજુનું શું કરવાનો? સરવાળો. સૌપ્રથમ આપણે મૂડી દેવામાં કરીએ તો પહેલી એન્ટ્રી 40,000 ની, બીજી 10,500, ત્રીજી 9,500 અને એના પછી 2,000 એટલે આનો સરવાળો કેટલો થાય છે? 62,000, 62,000 રૂપિયા. ચલો મિલકત લેણા બાજુ કરીએ પહેલી એન્ટ્રી 25,000, બીજી એન્ટ્રી 27,000, એના પછી 5,000 અને 5,000 કેટલી થાય છે? 62,000. પાકા સળિયાનો બંને બાજુનો સરવાળો સરખો થયો એનો મતલબ આપણો જવાબ શું હશે? સાચો હશે અને આપણને 8 ગુણ મળી જશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરો. નેક્સ્ટ પ્રશ્ન આપણો હોય છે શેર મૂડીના વ્યવહારો, ભાગ 2 નો પહેલો ચેપ્ટર. ધ્યાની સિરામિક લિમિટેડે 10 ના 1 એવા મૂળ કિંમત 10 રૂપિયા 3 લાખ ઇક્વિટી શેર 150 ના પ્રીમિયમે બહાર પડ્યા. શેર દીઠ નીચે મુજબ રકમ મંગાવવામાં આવી હતી. અરજી વખતે કેટલા મંગાયા? 74 રૂપિયા. 70 રૂપિયા પ્રીમિયમ છે એનો મતલબ 4 રૂપિયા શું હશે? મૂડી. મંજૂરી વખતે 44 રૂપિયા મંગાયા એનો મતલબ 40 રૂપિયા પ્રીમિયમ છે તો એનો મતલબ 4 રૂપિયા શું હશે? મૂડી. આખરી હપ્તા વખતે શેર દીઠ કેટલા મંગાયા? 42, એમાં 40 રૂપિયા પ્રીમિયમ એનો મતલબ 2 રૂપિયા શું હશે? મૂડીના. કંપનીને 3 લાખ શેરની અરજીઓ મળી. ઓકે બહાર કેટલા પડ્યા હતા? 3 લાખ. અરજીઓ બી કેટલી મળી? 3 લાખ. કોઈ વધારાની અરજી અહીંયા મળી નથી. વિશાલે ધારણ કરેલ 2000 શેર પર આખરી હપ્તાની રકમ સિવાય બધા શેર પર પૂરેપૂરી રકમ મળી ગઈ હતી. કયા હપ્તાની પૈસા નથી મળ્યા? આખરી હપ્તામાં, લાસ્ટ એન્ટ્રીમાં. ચાલો કંપની યોગ્ય કાર્યવાહી બાદ વિશાલના શેર જપ્ત કર્યા અને તે શેર દીઠ 80 લેખે અવનીને પૂરા ભરપાઈ તરીકે વેચ્યા. ઉપરના વ્યવહારોની કંપનીના ચોપડે જરૂરી આમનોંધ પસાર કરો. બાબત જે જરૂર નથી તો ધ્યાની સિરામિકની લિમિટેડની આમનોંધ કરીએ તો સૌથી પહેલા 2 આમનોંધ અરજીની થશે. કોની? 2 આમનોંધ અરજી. અરજીઓ કેટલી મળી? 3 લાખ. અરજી વખતે કુલ કેટલા રૂપિયા મંગાયા આપણે? 74 રૂપિયા. તો અહીંયા જુઓ કેટલી રકમ આવશે? 3 લાખ into 74. 3 લાખ ગુણ્યા કેટલા કરવામાં આવશે? 74 રૂપિયા કરવામાં આવશે. તો આપણે 3 લાખ ગુણ્યા 74 કરો એટલે જવાબ આવે છે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. 2,22,00,000 રૂપિયા. કેટલા રૂપિયા? 2,22,00,000 રૂપિયા. ઓકે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે કેટલા રૂપિયા? 2,22,00,000 રૂપિયા.
ચલો અહીંયા જે જમા કર્યું બીજા નંબરની આમ નોંધમાં ઉધાર કરી દેવાનું ઇક્વિટી શેર અરજી ખાતે કેટલા રૂપિયા 2 કરોડ ને 22 લાખ રૂપિયા. હવે જો 2 કરોડ ને 22 લાખ રૂપિયા જે આયા એની અંદર ઇક્વિટી શેર મૂડીના છે ને અમુક પૈસા પ્રીમિયમના છે. તો એમાં મૂડી કેટલા રૂપિયા છે 4 રૂપિયા, પ્રીમિયમ કેટલા રૂપિયા છે 70 રૂપિયા. તો જુઓ અહીંયા મૂડીમાં કેટલા લખીશું, શેર કેટલા આપણા 3 લાખ ગુણ્યા કેટલા 4, 3 લાખ ગુણ્યા 4 કરો એટલે જવાબ 3 ચોક કેટલા આવે 12 લાખ રૂપિયા, 12 લાખ મૂડીના. તો આમાં પ્રીમિયમના કેટલા, તો પ્રીમિયમના થશે અહીંયા 3 લાખ ગુણ્યા પ્રીમિયમ કેટલા રૂપિયા છે, પહેલા અરજીમાં 70 રૂપિયા પ્રીમિયમ છે, કેટલા રૂપિયા 70. તો 3 લાખ ગુણ્યા 70 કરો એટલે જવાબ આવે 2 કરોડ ને 10 લાખ રૂપિયા, 2 કરોડ 10 લાખ રૂપિયા. ચલો એના પછી હવે કોનો વારો આવે મંજૂરીમાં. મંજૂરીની બે આમનો થશે. મંજૂરીમાં જુઓ 4 રૂપિયા મૂડી છે, 40 રૂપિયા પ્રીમિયમ, એટલે કુલ 44 રૂપિયા મંગાયા છે. તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર કેટલા કરીશું અહીંયા 3 લાખ ગુણ્યા કેટલા 44. તો અહીંયા કેલ્ક્યુલેટરમાં 3 લાખ ગુણ્યા 44 કરો એટલે 1 કરોડ 32 લાખ રૂપિયા મંજૂરીમાં મંગાયા. કેટલા રૂપિયા 1 કરોડ 32 લાખ. એની અંદરથી મૂડી કેટલા રૂપિયા છે 4 રૂપિયા. 3 લાખ ગુણ્યા 4 રૂપિયાની મૂડી કરું એટલે 12 લાખ રૂપિયા ઇક્વિટી શેર મૂડી ખાતે જમા થાય. બાકીની એન્ટ્રી કોની છે જામીનગીરી પ્રીમિયમની. તો પ્રીમિયમમાં કેટલા રૂપિયા છે 3 લાખ ગુણ્યા 40 રૂપિયા, 3 લાખ ગુણ્યા 40, 3 લાખ ગુણ્યા 40 કરવામાં આવે જવાબ કેટલો આવે 1 કરોડ ને 20 લાખ રૂપિયા. ઓકે, આટલા પૈસા મંજૂરી વખતે મંગાયા. હવે મંજૂરીમાં તો પૂરેપૂરી રકમ મળી જાય છે, કોઈ રકમ બાકી રહેતી નથી. એટલે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે કેટલા મંગાયેલા છે આપણે 1 કરોડ 32 લાખ, પૂરેપૂરી રકમ મળી જશે. એટલે રકમ બી કેટલી લખવામાં આવશે પૂરેપૂરી 1 કરોડ 32 લાખ, 1 કરોડ 32 લાખ રૂપિયા. ચલો ઓકે, હવે કોનો વારો આવ્યો આપણો આખરી હપ્તા. આખરી હપ્તામાં 42 રૂપિયા મંગાયા છે, એમાં 40 રૂપિયા પ્રીમિયમના અને 2 રૂપિયા મૂડીના છે. તો ચલો ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર 3 લાખ ગુણ્યા કેટલા કરવામાં આવશે 42 રૂપિયા. તો આપણે કેલ્ક્યુલેટરમાં 3 લાખ ગુણ્યા 42 કરો જવાબ આવે 1 કરોડ 26 લાખ રૂપિયા, 1 કરોડ ને 26 લાખ રૂપિયા. એની અંદર તે ઇક્વિટી શેર મૂડી ખાતે મૂડીના કેટલા રૂપિયા છે 2 રૂપિયા. એટલે 3 લાખ ગુણ્યા 2 કરો એટલે મૂડીના કેટલા રૂપિયા આવે 6 લાખ રૂપિયા. અને બાકી જે છે જામીનગીરી પ્રીમિયમ કેટલા રૂપિયા છે 40, 3 લાખ ગુણ્યા 40 કરો એટલે જવાબ કેટલો આવશે 1 કરોડ ને 20 લાખ રૂપિયા. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કરવામાં આવશે. ચલો એના પછી હવે જુઓ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, આખરી હપ્તામાં આપણને પૂરેપૂરી રકમ મળતી નથી. જુઓ આખરી હપ્તામાં વિશાલના 2000 શેરના પૈસા મળતા નથી, તો એ ખાસ ધ્યાન રાખવું પડશે. તો અહીંયા સૌથી પહેલા મળવાના બાકી હપ્તા ખાતે લખી દઈએ 2000 શેર, અને આખરી હપ્તામાં આપણે કેટલા મંગાયેલા છે 42, અને આટલા પૈસા કંપનીને ઓછા મળશે. તો 2000 ગુણ્યા શું કરી દઈએ 42 એટલે કંપનીને 84,000 કંપનીને પૈસા ઓછા મળશે. હવે અહીંયા આખરી હપ્તામાં મંગાયા હતા કેટલા, તો કે 1 કરોડ 26 લાખ રૂપિયા. એની અંદરથી 84,000 નથી મળતા, તો બેંકમાં કેટલા આવશે 1 કરોડ 25 લાખ 16,000, 1 કરોડ 25 લાખ 16,000. તો બેંક ખાતે ઉધાર 1 કરોડ 25 લાખ 16,000, મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર 84,000. તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે કેટલા થશે, તો આખરી હપ્તા ખાતે કુલ કેટલા મંગાયા હતા આપણે 1 કરોડ ને 26 લાખ રૂપિયા, 1 કરોડ 26 લાખ રૂપિયા. હવે જુઓ આણે 2000 શેરના પૈસા ન ભર્યા એટલે આપણે શેર શું કર્યા એને કંપનીએ જપ્ત કર્યા. તો જ્યારે કંપની શેર જપ્ત કરે એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કરે. કેટલા શેરના પૈસા નથી ભરેલા 2000 ગુણ્યા કેટલા રૂપિયા 10, એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા રૂપિયા ઉધાર થશે 20,000 રૂપિયા. મૂડીની સાથે સાથે પ્રીમિયમ બી ઉધાર થાય, પણ પ્રીમિયમ ક્યારે ઉધાર થાય જે પ્રીમિયમ ન ભરેલું હોય તે. અહીંયા જામીનગીરી પ્રીમિયમ ખાતે આપણે 2000 ગુણ્યા કેટલા કરવાના એ તમને સમજાવી દઉં. તો જુઓ આ જે વિશાલ જે છે એને અરજીના પૈસા ભરી દીધા છે, એનો મતલબ 70 રૂપિયા પ્રીમિયમ ભરાઈ ગયું. મંજૂરીના પૈસા ભરી દીધા છે, એનો મતલબ 40 રૂપિયા પ્રીમિયમ ભરી દીધું. પણ આખરી હપ્તાના પૈસા ભર્યા નથી, એટલે કેટલા રૂપિયા પ્રીમિયમ નથી ભર્યું એને 40 રૂપિયા. તો જે પ્રીમિયમ ન ભર્યું હોય તે જપ્તી વખતે ઉધાર થશે. એટલે 2000 ગુણ્યા કેટલા કરવામાં આવશે 40, એટલે 2000 ગુણ્યા 40 કરીશ એટલે જવાબ કેટલો આવશે 80,000 રૂપિયા. તે કેમ જપ્ત કર્યા, તો કે આ પૈસા નથી ભર્યા. એટલે કેટલા રૂપિયા નથી ભર્યા એને 84,000. ક્યારે નથી ભર્યા આખરી હપ્તામાં. તો ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે કેટલા રૂપિયા લખીશું 84,000. તો એનો મતલબ ટોટલ આપણે કેટલા મંગાયા હતા 1 લાખ. 1 લાખમાંથી 84,000 નથી ભર્યા
તો બાકીના 16,000 એને ભરી દીધા હશે. એ કંપની માટે ફાયદો કહેવાય. એ કંપની પરત કરવાની નથી તો તે ઇક્વિટી શેર જપ્તી ખાતે ભરેલ રકમ લખવામાં આવશે. એટલે કંપનીને અહીંયા આ શેર જપ્ત કરવાથી 16,000 નો ફાયદો થઈ રહ્યો છે. હવે આ કંપનીએ શેર શું કર્યા? ફરીથી વેચી દીધા. કેટલા રૂપિયા? 80 ના લેખે અવનીને વેચ્યા. હવે શેરની દાર્શનિક કિંમત કેટલા રૂપિયા છે? 10 રૂપિયા. કેટલા રૂપિયા વેચે? 80 રૂપિયા. મૂળ કિંમત કરતા વધારે કિંમતે વેચે છે તો એને પ્રીમિયમ કહેવાય. તો 10 રૂપિયા મૂડી અને 80 રૂપિયા વેચ્યા એટલે 70 રૂપિયા શું કહેવાય? પ્રીમિયમ કહેવાય. 70 રૂપિયા શું કહેવાશે? પ્રીમિયમ. તો અહીંયા હવે બેંક ખાતે ઉધાર કેટલા શેર આપણે ફરીથી બહાર પાડ્યા? 2000 ગુણ્યા કેટલા? 80. એટલે જવાબ કેટલો આવે? 1,60,000 બેંકમાં રૂપિયા આવે. આ 1,60,000 માંથી મૂડીના કેટલા છે? તો મૂડીના તો ફક્ત 10 રૂપિયા જ છે. તો મૂડીના કેટલા ગયા? 20 રૂપિયા, 20,000. તો પ્રીમિયમ તે જામીનગીરી પ્રીમિયમના કેટલા છે આમાં? તો 70 રૂપિયા. બાકીના ઉપરના જે છે તે 2000 ગુણ્યા 70 એટલે કેટલા રૂપિયા? 1,40,000 રૂપિયા. છેલ્લી એન્ટ્રી અહીંયા આપણને શેર જપ્ત કર્યા ત્યારે ફાયદો કેટલો થયો? 16,000. નુકસાન કોઈ પ્રકારનું થતું નથી. તો શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે 16,000 રૂપિયા જે નફો થયો એ મૂડી અનામત ખાતે શું કરવામાં આવશે? છેલ્લી એન્ટ્રીમાં ટ્રાન્સફર કરવામાં આવશે. ચલો છેલ્લો દાખલો એ પણ આપણને શેર મૂડીનો જ આપેલો છે. ગુજરાત મશીન લિમિટેડે 10 ના 1 એવા 15 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા જેના પર નીચે મુજબ રકમ મંગાવવામાં આવી હતી. અરજી સાથે 3 રૂપિયા, મંજૂરી વખતે 4 રૂપિયા અને પ્રથમ હપ્તા વખતે 3 રૂપિયા. પ્રીમિયમ બીજું કંઈ છે નહીં. કંપનીને જાહેર જનતામાંથી 15,70,000 શેર અરજીઓ મળી. ઓકે 70,000 વધારે મળે છે. કેટલી અરજીઓ વધારે મળી રહી છે? અહીંયા 70,000. વધારાની મળેલ અરજીઓ નામંજૂર કરી તેના પર અરજી વખતે મળેલ નાણાં પરત કરવામાં આવ્યા. આકાશ કે જેના 1200 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તેણે આખરી હપ્તાની રકમ ચૂકવી ન હતી. કંપનીએ જે શેર પર હપ્તા બાકી હતા તે શેર શું કર્યા? જપ્ત કર્યા અને જપ્ત કરેલ બધા શેર મહત્તમ વટાવ આપીને ફરીથી બહાર પાડ્યા. ઉપરના વ્યવહારો નોંધવા કંપનીના ચોપડે જરૂરી આમનોંધ પસાર કરો. બાબત જે જરૂરી નથી. સૌથી પહેલા ગુજરાત મશીન લિમિટેડની આમનોંધ આપણે કરીએ તો અરજીની 2 એન્ટ્રી થાય. અરજી કેટલી મળી છે આપણને? 15,70,000 રૂપિયા. અરજીઓ કેટલી મળી છે? 15,70,000. અરજી વખતે મંગાયા કેટલા રૂપિયા? 3 રૂપિયા. તો 15 તરી 45 અને 70 તરી 2 10 એટલે 45 ને 2 10 47,10,000 રૂપિયા આવે. 47,10,000 રૂપિયા. ઓકે તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા કેટલા થશે? અહીંયા 47,10,000 રૂપિયા. હવે પહેલી આમનોંધમાં આપણે જે જમા કર્યા છે બીજી આમનોંધમાં શું કરીશું? ઉધાર. તો ઇક્વિટી શેર અરજી ખાતે કેટલા ઉધાર થશે? અહીંયા 47,10,000. 47,10,000. અહીંયા હવે ખાસ ધ્યાન રાખવાનું છે 70,000 ની જે વધારાની અરજીઓ પરત કરવાની છે. તો બેંક ખાતે કેટલા લખવાના? અહીંયા જુઓ અહીંયા 70,000 ગુણ્યા 3 તો 7 કરી 21 એટલે 2,10,000 રૂપિયા. ચલો 47,10,000 માંથી 2,10,000 પરત કરવાના એટલે મૂડી ખાતે કેટલા ટ્રાન્સફર થશે? 45 લાખ રૂપિયા. તે ઇક્વિટી શેર મૂડી ખાતે એવી રીતે ન મળે તો અહીંયા બહાર પાડેલ શેર કેટલા હતા? 5 લાખ અને અરજી વખતે કેટલા રૂપિયા મંગેલા? 3 એટલે 5 લાખ ગુણ્યા 3 કરો તો જવાબ કેટલો આવશે? આપણે સોરી 15 લાખ. 15 લાખ શેર બહાર પાડેલા છે. 15 લાખ ગુણ્યા 3 કરશો તો જવાબ કેટલો આવશે? આપણે 45 લાખ રૂપિયા આવશે. ચલો હવે બે આમનોંધ આપણે મંજૂરીની. મંજૂરી વખતે કેટલા રૂપિયા મંગાયા? 4 રૂપિયા. કેટલા શેર બહાર પાડેલા છે? 15 લાખ. તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર કેટલા લેવાના? 15 લાખ ગુણ્યા 4 કરો એટલે કેટલો જવાબ આવે? 60 લાખ રૂપિયા. તે ઇક્વિટી શેર મૂડી ખાતે બી કેટલા લખવામાં આવશે? અહીંયા 60 લાખ રૂપિયા. ઓકે મંજૂરીમાં તો પૂરેપૂરા પૈસા મળી જાય છે. કોઈ પૈસા બાકી રહેતા નથી. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે પૂરેપૂરી રકમ 60 લાખ અને 60 લાખ રૂપિયા. કોઈ પૈસા બાકી રહેતા નથી. ચલો હવે બે આમનોંધ કોની આવશે? આખરી હપ્તાની. આખરી હપ્તામાં કેટલા રૂપિયા મંગાયા? 3 રૂપિયા. આખરી હપ્તામાં આકાશ 1200 શેરના પૈસા ભરતો નથી. એક ખાસ ધ્યાન રાખજો. અહીંયા આખરી હપ્તામાં એટલે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે 15 લાખ ગુણ્યા આખરી હપ્તામાં કેટલા રૂપિયા મંગાયા? 3. 15 લાખ ગુણ્યા 3 કરો એટલે કેટલા રૂપિયા આવે? 45 લાખ રૂપિયા. તે ઇક્વિટી શેર મૂડીના છે બધા કેટલા રૂપિયા? 45 લાખ રૂપિયા. હવે આખરી હપ્તામાં બેંક ખાતે ઉધાર પૂરેપૂરી રકમ નહીં થાય કેમ કે બાકી હપ્તા આવશે. એક શેર હોલ્ડર છે જે 1200 શેરના પૈસા નથી ભરતો. 1200 ગુણ્યા 3 એટલે કંપનીને 3600 રૂપિયા ઓછા મળશે. है ना? तो बाकी हफ्ता खाते उधार કેટલા થશે? 3600. तो इक्विटी शेर प्रथम અને આખરી હપ્તા ખાતે મંગાયા કુલ કેટલા? આપણે 45 લાખ રૂપિયા. કેટલા રૂપિયા? 45 લાખ. 45 લાખ માંથી કેટલા નથી મળતા? 3600. તો આપણે 45 લાખ માંથી 3600 બાદ કરીએ એટલે 44 લાખ 96,000
400 રૂપિયા આવે બેંક ખાતે. ચાલો હવે જે પૈસા એમને નથી ભર્યા એમના શેર જપ્ત કર્યા, તો ઇક્વિટી શેર મૂડી ખાતે જપ્તી વખતે ઉધાર થશે. કેટલા શેર જપ્ત કર્યા? 1200 અને મૂડી કેટલા રૂપિયાની? 10 રૂપિયાની. 1200 ગુણ્યા 10 કરો એટલે કેટલા રૂપિયા આવે ઉધાર? 12000 રૂપિયા. તે કેમ જપ્ત કર્યા? બાકી હપ્તા એટલા. કેટલા બાકી હપ્તા રહ્યા એને? 3600. તો તે બાકી હપ્તા ખાતે કેટલા રૂપિયા જમા કરવાના? 3600 રૂપિયા. 12000 માંથી એને 3600 નથી ભર્યા, તો ભર્યા કેટલા? તો 12000 માઇનસ 3600 કરો, એનો મતલબ 8400 ભરી દીધા છે. 8400 ભરી દીધા. એ કંપની પરત કરવાની નથી, તો તે ઇક્વિટી શેર જપ્તી ખાતે કેટલા રૂપિયા જમા થશે? 8400 રૂપિયા. હવે દાખલાની અંદર આપણને કહેલું હતું કે કંપની આપી શકે તેટલો મહત્તમ વટાવ આપીને ફરીથી બહાર પાડવાનો. તો કંપનીને ફાયદો કેટલો થયો? 8400. તો કંપની 8400 નો પૂરેપૂરો વટાવ આપી શકે, એનાથી વધારે આપી શકે નહીં. તો ઇક્વિટી શેર જપ્તી ખાતે જે જમા થયેલા એ પૂરેપૂરા ઉધાર કરી દેવાના, કેમ કે મહત્તમ વટાવ કીધો છે એટલે 8400 રૂપિયા. તે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા રૂપિયા છે? તો કે 1200 શેર ગુણ્યા 1 શેરની 10 રૂપિયા કિંમત એટલે 12000. ઓકે, 12000 માંથી 8400 રૂપિયા વટાવ આપવાનો. તો કંપની જે ફરીથી બહાર પાડ્યા એટલે બેંક ખાતે ઉધાર કેટલા પૈસા કેટલા આવશે? 12000 માંથી 8400 બાદ કરો એટલે કેટલા રૂપિયા મળશે? 3600 રૂપિયા કંપનીને ફરીથી બહાર પાડતા મળશે. અને 8400 રૂપિયા ફાયદો થયો, 8400 પૂરેપૂરો વટાવ આપી દીધો, હવે કઈ નફો વધતો નથી, તો મૂડી અનામત વાળી નોંધ કરવામાં આવશે નહીં. તો અહીંયા વિભાગનું સોલ્યુશન પૂરું થાય છે. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ વિભાગ સાથે. ધન્યવાદ.